સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત. બારડોલી તાલુકાના ઉવા માણેકપુર ગામ વચ્ચે બની ઘટના. બે બસ વચ્ચે અકસ્માત થતા ગુજરાત એસટીની બસ પલટી મારી. મહારાષ્ટ્ર ડેપોની ધુલિયાથી નવાપુર થઈ સુરત જતી હતી બસ. બસ પલટી મારી જતા ધડાકા સાથે બસમાં આગ લાગી. આગમાં 7 મુસાફરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા. सात मृतदेहो बारडोली पीएम रूम पर लवाया. सरदार स्मारक होस्पिटल में 9 दाखल, सीएचसी में 15, सूरत सिविल 5 रिफर. कुल बस में 38 सवार था. बारडोली फायर टीम, कलेक्टर प्रांत और पुलिस घटना स्थले पहुंची. आज रोज NH53 पर बारडोलीना उवा गामनी नजीक एक एक्सिडेंट थयो हतो, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી. તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનો જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી. તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા તેનું રેસ્ક્યુ પણ એમણે શરૂ કર્યું. આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું. જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી. 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા, 4 પુરુષ અને 3 મહિલા છે. એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેની સારવાર પૂરી થઈ ગઈ તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમને રિલેટિવને પણ સોંપવામાં આવે છે. એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે. અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી. દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું. જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે. ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝન કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું. કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે. બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા, એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે. એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાં વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ
બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું.